નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ વેરાવળમાં 80 થી 100 વર્ષ જૂના વૃક્ષનું નિકંદન મામલો। ખારવાસ સમાજના પટેલ જીતુભાઈ કુહાડા આવ્યા મેદાને। સરકાર એક તરફ એક પેડ માં કે નામનું અભિયાન ચલાવી રહ્યા છે તો એક તરફ હજારો વૃક્ષનું નિકંદન થઈ રહ્યું છે। વિકાસ માટે એક વૃક્ષ કાપી તેની સામે આજુબાજુમાં 10 વૃક્ષ ઉગાડવાનો નિયમ છે। વન વિભાગને જાણ કરતા તે આ બાબતથી અજાણ। તો કોણ કાપી રહ્યું છે આ વૃક્ષ, એ પણ એક સવાલ છે। વેરાવળ બાયપાસ ચોકડીથી શહેરમાં પ્રવેશતા બંને સાઈડ વૃક્ષો કાપવામાં આવ્યા। શહેરમાં પ્રવેશતા રોડ બંને સાઈડ પહોળો કરવાનો હોય, વૃક્ષ કાપી નખાયા। વર્ષો જૂના ઘટાદાર વૃક્ષ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી। સરકાર દ્વારા એક પેડમાં કે નામ કાર્યક્રમ યોજાય છે અને વેરાવળમાં વૃક્ષોનું નિકંદન વિકાસના નામે થાય છે। હજુ સુધી વૃક્ષ કાપીને શું વિકાસ કરવાનો છે તેનાથી લોકો અજાણ। જય સોમનાથ, મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે। હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સંઘનો પ્રમુખ છું। સાથે સાથે વેરાવળ સમજતા ખારસામાં પટેલ પણ છું। આજે તમે જુઓ કે અત્યારે છેલ્લા 3-4 દીથી આ હાઈવે સોમનાથ વેરાવળ હાઈવે આવ્યો, જે બાયપાસથી લઈને અંદર હોટલ પાર્ક સુધી જતા રસ્તામાં 100 વર્ષ 150 વર્ષ ઉપર જૂના ઝાડવા છે। એની હાઈટ છે 180 ફૂટની, 100 ફૂટની, અને આ એટલો ગીચ બગીચો છે લીલોતરીવાળો। એને અત્યારે છેલ્લા 4 દીમાં બધાને તોડી નાખ્યા છે। કયા કારણથી તોડે છે, કાપે છે ઝાડવા? એક બાજુ સરકાર આપણે જે એક ઝાડ આપણે માન્ય નરેન્દ્રભાઈ મોદીનો એક સૂત્ર ચાલુ થઈ ગયો કે એક ઝાડ માં કે નામ। એ રીતના આખા ભારત દેશમાં ઝાડવાનું ઉત્પાદન, ઝાડવા વાવીને આપણે ગ્રીન સિટી કરવા માંગીએ છીએ હરેક વિસ્તારને। તો એક બાજુ અમે પણ છેલ્લા 2005થી આ જે વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં જે ખારાપત છે, ત્યાં અત્યાર સુધીમાં 1,37,300 ઉપર જેટલા અમે ઝાડવાનું ઉછેર કર્યું છે। ને આજે એ ઝાડવા 40-50 ફૂટના થયા। દરિયાધારે જ્યાં પાણી ખારા છે ત્યાં પણ અમે ઝાડવા ઉગાવ્યા છે। તો અમે આટલી મહેનત કરીએ છીએ ને એક બાજુ આ લો ઝાડવા મન ફાવે તોડે છે। કોઈ વિકાસના કામમાં ઝાડવા તૂટતા હોય તો અમને કંઈ વાંધો નથી, પણ વિકાસના કામમાં પણ ઝાડવા તોડે તેનો નિયમ છે કે એક ઝાડવો કાઢો તો તમે 10 ઝાડવા વાવો। તો આ શું કરે છે અમને સમજ નથી પડતી। ત્યાર પછી આ જીબીવાળા મન ફાવે ત્યારે ઝાડવા સર્વિસના નામે ઝાડવા કાપી લે છે। 40-50 ફૂટના સિટીમાં હોય છે, ગ્રીન સિટી થઈ ગઈ હોય ને એ ઝાડવા મન ફાવે ત્યારે જીબીવાળા પણ કાપી લે છે। એની કમ્પ્લેન અમે ફોરેસ્ટમાં કેટલી વાર કરી છે, રૂબરૂ જઈને લેખિતમાં, છતાં એ લોકો એવું કે અમારી હાથમાં નથી, અમારી હાથમાં નથી। તો અમે આ ગ્રીન સિટી આપણે કરવા માંગીએ છીએ। ભારત સરકારનો સૂત્ર છે, ગુજરાત સરકાર